રામ રામ. આજે એક મુલાકાત ફરી તમારી સામે બધાની મૂકું છું. 2007ની બેચના ભાઈ આપણા સાગર ભાયાણી, એ મૂળ બાબરા તાલુકાના વાવડા ગામના છે, અમરેલી. અને 2007-8, 2008-9 એમાં અહીંયા આરપીટીપીમાં 11-12 સાયન્સમાં અભ્યાસ કર્યો, ત્યારે અહીંયા હતા. અને પછી સુરત ફાર્મસી કરવા માટે સુરત ગયા. ત્યાં જે પીઠાવાલા કોલેજ છે એમાં ફાર્મસી કર્યું. પછી 6-8 મહિના સ્થાનિક કંઈ ને કંઈ કામકાજમાં રહ્યા હશે. પછી 2014થી સળંગ આજ સુધી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા, ત્યાં જે GSECL એટલે શું છે આખું ગુજરાત રેવન્યુ પાર્ક કોર્પોરેશન, હા, એટલે જીબીનો જે આખો ત્યાં જે પ્રોજેક્ટ પાવર જનરેશનનું નર્મદા સરોવરના એમાં નીચે આખો બેઝમેન્ટમાં છે આખું પાવર જનરેશનનું કામ. એનું એક હોસ્પિટલ છે ત્યાંના સ્ટાફ માટેની. એમાં પાવર હાઉસનો સ્ટાફ હોય અને નર્મદા ડેમ છે એ ડેમનો જે સ્ટાફ છે. આ બે જગ્યાના બધા સ્ટાફના જે 200, 250, 300 લોકો જે થતા હોય એના માટેની હોસ્પિટલ ત્યાં ખાસ ચાલે છે. એમાં એની ફાર્માસિસ્ટ તરીકે ડ્યુટી એ 2014થી સળંગ ત્યાં રહ્યા છે. અને પછી એમને ફાવી ગયું અને એ પણ ત્યાંના બધાને ફાવી ગયા, એટલે કરીને લાંબો સમય થયો, બરાબર, 12-13 વર્ષ થઈ ગયા. 12-13 વર્ષ તો સરસ રીતે કામ ત્યાં કરે છે. અને સ્થાનિક પછી આમાં શું છે, પટેલભાઈ ક્યાંય પણ હોય એટલે બાકી બધા પણ સંબંધો કેળવાય, રસ્તાઓ નીકળે, એટલે ત્યાં મિત્રો સાથે મળીને પાર્ટનરશિપમાં રેતી, કપચી, સિમેન્ટનું ટ્રેડિંગનું પણ કામ કરે છે. એક બીજા મિત્ર કન્સ્ટ્રક્શન લાઇનના મળ્યા છે એમને, તો ત્યાંના સ્થાનિક જે કંઈ પણ સરકારી ટેન્ડરો જે બધા પડતા હોય છે સિવિલ વર્કના, એમાં પણ સાથે રહીને બધા મિત્રો ત્યાં સારું કામ કરે છે. તો વ્યાવસાયિક રીતે પણ આપણે એમને શુભેચ્છાઓ પાઠવીએ. અને એમની જે નોકરી છે ત્યાં જે છે એ હોસ્પિટલમાં, એના માટેની પણ ખૂબ સરસ એમનું કર્તૃત્વ જે છે એ વધતું રહે અને ત્યાં બધાના થઈને રહે એ રીતે આપણે એમને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવીએ. સાગર ભાયાણી એ આમ ઘણા વખત પછી પિયરની વાટે આવ્યા છે. હા, પિયરની. હા, આ છે ને આ લોકોનું પિયર ગણાય. એટલે 7-8-9 2009માં તમે અહીંથી ગયા. હા, 2009માં ગયા. એટલે 15-16-17 વર્ષ થયા. વચ્ચે અમારે મળવાનું થયું હતું. હા, હું પણ ત્યાં કેવડિયા ગયો હતો ત્યારે મને લાગે સ્ટેચ્યુના ઉદઘાટન 2018 મોદી સાહેબ આવ્યા હતા. યુનિટીનું લોકાર્પણ હતું ત્યારે નરેન્દ્રભાઈની હાજરીમાં. હા, ત્યારે ઇનોગ્રેશન થયું હતું. એ વખતે હું ત્યાં ગયો ત્યારે મળ્યા હતા. પછી ફરી એમ ક્યાંક એક વખત મળવાનું થયું હતું. એક વખત તમે આમથી નીકળ્યા હતા ને તારાપુર આગળ અમારો એક વર્ગ ચાલતો હતો, શિબિર ચાલતો હતો, ત્યાં રોડ ઉપર આપણે મળ્યા હતા. ફોન ઉપર વાતચીતો થતી રહેતી ભાઈ. એમની સાથે એમના અર્ધાંગીની છે તેજલ, એમની પિયરની અટક ગેલાણી છે અને એમનું પિયરનું ગામ ચિત્તલ આગળનું રાંઢિયા એવું છે. અને બંને લોકો 5-1 વર્ષથી ભેગા થયા છે. લગ્ન થયા 5 વર્ષ થઈ ગયા છે. તો તેજલ પણ ત્યાં આપણું ખોડલધામ જે છે આપણું, એના નર્મદા જિલ્લાનું જે મહિલા સમિતિ છે, મહિલા સમિતિ નર્મદા જિલ્લાના કન્વીનર તરીકે પણ કામ જુએ છે ત્યાં. એટલે આમ સાગરનું જે નોકરી સાથેની જે બીજી પ્રવૃત્તિઓ સાથે રહેતી હોય, કેમ કે સતત બહાર રહેવાનું, કોઈને કોઈ આવતા હોય તો એમની સાથે ત્યાં જવાનું થાય અને કોઈને કોઈ બધાની સાર સંભાળ સગવડમાં એમાં સમય વધારે જતો હોય, તો એનો પણ એક સારો વિકલ્પ તમારા માટે શોધી પાડ્યો છે કે શોધી લીધો છે હશે એ પ્રમાણે, કે ભાઈ એમાં તમારી પણ પ્રવૃત્તિ રહે, મહિલા પ્રવૃત્તિઓ. ત્યાં આપણા સમાજના પરિવારો હશે ને ઘણા બધા છે. રાજપીપળામાં ઘણા બધા. કેટલી બહેનો તમારા સમિતિમાં જોડાણી છે? 5 થી 6 બેન. અચ્છા, બરાબર. એટલે નજીકના હશે, એમાં જ છે, એવા જ છે બધા.
તો પરિવારો ઘણા છે નર્મદા જિલ્લામાં. પરિવારો ઘણા બધા આપણે રાજપીપળામાં ઘણા બધા વાવડી ગામ છે, બદામ ગામ છે, નિકોલ છે, એ બધા લેવા પટેલના ગામો. તમારે માંગરોળ ગામ નેત્રંગ ને એ બધું નર્મદા જિલ્લામાં આવે? ના ના, નેત્રંગ ભરૂચ જિલ્લામાં. ભરૂચ જિલ્લામાં આવે. ભરૂચ જિલ્લા. અચ્છા, ત્યાં વિસ્તારમાં ખૂબ છે બધા આપણા લોકો. તો તમને પણ શુભેચ્છાઓ અને આશીર્વાદ કે આ ખોડલધામનું કામ તમે હાથમાં લીધું છે એમાં પણ સફળતા તમને મળે, અને બહેનો માટે થઈને ખાસ જે ખોડલધામ તરફથી ચિંતા થાય છે સરસ, એમાં તમે ખૂબ સારું કામ કરો. તો આવકારીએ છીએ આપણે એમને પિયરમાં. એ વખતનું કોઈ સારી નરસી યાદ હોય, 2 વર્ષ રહ્યા હતા તમે અહીંયા, તો એ કેવા જેવું? અમે 2008માં જ્યારે હું અહીંયા આવ્યો હરેશભાઈ, ત્યારે તો હું તો ફર્સ્ટ ટાઈમ ઘરેથી બહાર નીકળ્યો હતો. ત્યારે અમારા નજીકના અમારા સંબંધી અશોકભાઈ સાવલિયા કરીને અહીંયા હતા. એ હોમિયોપેથિક, હા, જીવાપરના ડૉક્ટર. હા, એણે મારા પપ્પાને અને મારા અંકલને કીધેલું કે એમને અહીંયા 11-12 સાયન્સ માટે મોકલો, બધી જવાબદારી મારી છે. એટલે પછી પપ્પા લોકોએ 1-2 દિવસ વિચાર્યું હતું, અંકલ લોકોને. એણે પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણે અહીં જઈએ. પણ અમે અહીંયા આવ્યા ત્યારે વાતાવરણ એવું હતું કે એનું ફોર્મ 10માનું રિઝલ્ટ આવે પછી તરત જ ભરી દેવાનું હોય છે, અને અહીંયા રૂબરૂ આવીને ભરવાનું હતું. ત્યારે ઓનલાઈન સિસ્ટમ નહીં હતી સ્કૂલમાં RPTPમાં. એનો સમય બી આઈ થિંક જતો રહ્યો. અમારે થોડું લેટ થયું હતું વિચારવામાં, એમાં ક્યાં 11-12 કરવું એના લીધે. પછી તો બી અહીંનો બધો સપોર્ટ મળ્યો હતો. તમને બી વાત કરી હતી અશોકભાઈએ, તમે બી ફોન કર્યો હતો. પછી અહીંના આપણા આણંદના એક પટેલ છે, એમણે બી ફોન કરાવ્યો હતો. એ કરીને કંઈ પણ જોડતોડ કરીને બી એડમિશન લેવડાવેલું. એ એક મારો અંદરનો એવો અહેસાસ છે કે નહીં, આપણો સમાજ અહીંયા છે અને હેલ્પફુલ બી છે. બરાબર. એ એક મારો સારો એવો એનો અનુભવ છે કે એની ટાઈમ અડધી રાતે આવીને ઊભા રહેતા હતા, આપણે ગમે તે પ્રોબ્લેમ થયો હોય. અને પછી અહીંયા આવ્યા પછી એ બી પાછો પ્રોબ્લેમ હતો રહેવાનો. પહેલાં શરૂઆતમાં એવું હતું કે ત્યારે APC હોસ્ટેલ ટોપ ઉપર હતી કે ત્યાં રહેવાય કે ત્યાંથી, પણ ત્યારે એ ફૂલ થઈ ગઈ હતી. પછી ઓપ્શન એવો હતો કે હવે ક્યાં રહેવું. પછી ઘણી બધી હોસ્ટેલમાં અમે ફર્યા. પછી છેલ્લે અશોકભાઈ એવું કીધું કે 11-12માં અહીંયા રહ્યો, ટોટલ જવાબદારી મારી, કશું નહીં થાય અહીંયા, અને સારું એવું અહીંયા એને અમે સ્ટડી કરાવશે, એની ઉપર અમે પ્રોપર ધ્યાન આપીશું. ત્યારે ઘણા બધા અમારી સાઈડના જીવાપરના બી છોકરા હતા, આજુબાજુ ગામના હતા. એમણે તમારું ઉદાહરણ આપ્યું કે હરેશભાઈ અહીંયા છે એટલે છોકરાને બગડવા નથી દેતા, એવું બધી એને પેલા પપ્પા લોકોને ભલામણ કરેલી. એ વખતે એક ટ્રેન્ડ એવો હતો ને કે ભાઈ 10, 11, 12માં ખૂબ વિદ્યાર્થીઓ આવતા હતા. ખૂબ આવતા હતા, વિદ્યાનગરનો ટ્રેન્ડ હતો. હા, એટલે આપણે પણ અહીંયા લગભગ 70% વિદ્યાર્થીઓ બધા 10, 11, 12ના જ હોય. 10, 11. હા, કોલેજના ઓછા હોય. એટલે એક આખું એક વાતાવરણ પણ હતું આપણું. અને મૂળ તો શું છે કે એક છાપ આપણી જે બની છે વર્ષોથી, એનો પણ એક લાભ છે બધાને કરીને. અને સારા છોકરાઓ અહીંયા આવે, ભણે, સારું શીખીને જાય, તો પછી એના દ્વારા એ રીતે પેઢી દર પેઢી એવા સારા છોકરાઓ જ આપણે ત્યાં અહીંયા આવે છે. અચ્છા, ખરેખર જે વાતો તમે સાંભળી હતી આપણે અહીંયા હોસ્ટેલની, અને તમે 2 વર્ષ રહ્યા, એમાં શું દેખાણું? ખરેખર મેં વાત એવી સાંભળેલી કે ત્યાં હોસ્ટેલમાં રહ્યો એટલે તમને ભાઈચારોથી લઈને પછી અહીંયા આજુબાજુના કોઈ પણ પ્રોબ્લેમથી લઈને, કોઈ તમને લોકલ કોઈ તમને હેરાનગતિ કરતું હોય એનાથી લઈને, એ જે બધી વાતો મેં સાંભળેલી. ત્યાં તમે SP હોસ્ટેલમાં રહ્યો એટલે તમે સેફ ગણો. કોઈને બી કહો તમે ક્યાં રહો SP હોસ્ટેલ, એટલે કોઈ તમને બીજી કોઈ હેરાનગતિ બી નથી થતી. એ મારો પર્સનલ અનુભવ છે. ને બીજો અનુભવ એવો હતો, હું હેન્ડીકેપ છું, એટલે એકચ્યુઅલી મારે આવવા જવામાં પ્રોબ્લેમ થતો હતો. એટલે મને પછી સાયકલ લઈ આપેલી ઘરેથી. સાયકલ લઈ આપેલી તો સાયકલ પહેલાં પાછળ રાખવાની હતી આપણે, આ બાજુ સ્ટેન્ડ હતું પાછળ. તો ત્યાં મારે ત્યાં સ્ટેન્ડમાં મૂકવા જાવ, પાછું ચાલીને આવવાનો પ્રોબ્લેમ હતો. એટલે પછી ત્યારે અમે હરેશભાઈને રિક્વેસ્ટ કરેલી. એટલે હરેશભાઈએ મને સ્પેશિયલ પાર્કિંગ આપેલું બહાદુરની કેબિનની બાજુમાં. એ સ્પેશિયલ સુવિધા મને કરી આપેલી. એ બદલ હરેશભાઈનું ઋણ નહીં ભૂલી શકું. કેમ કે ત્યાંથી સીધું મારે લોબીમાં સીધું ઉપર જવું તો મારી એકની સાયકલ રહેતી હતી, બાકી બધી બાઇકો ત્યાં રહેતી હતી. એ મને અલગ પાર્કિંગ કરી આપેલું હરેશભાઈ, એ મારી યાદ ક્યારેય નહીં ભૂલે. ખરું. એ એક સારો અનુભવ છે મારો. અચ્છા, ઠીક. હવે 2014થી તમે ત્યાં છો, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં. એ ગયા ત્યારે તો વાતાવરણ કંઈક જુદું હશે, અત્યારે છે એના કરતાં જુદું હશે. અત્યારે કંઈક બધું જુદું છે.
તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ થયું એ પહેલાંથી તમે ત્યાં છો, હા. બરાબર. તો એ વખતે પરિસ્થિતિ ત્યાંની શું હતી? અરે ભાઈ, હું એકચ્યુઅલી 2014માં જ્યારે મને ત્યાં નોકરીનો મોકો મળ્યો ત્યારે હું હાજર થવા ગયો પહેલા દિવસે. એટલે એ દિવસે તો મેં હાજર થઈને પાછા ઘરે પરત આવી ગયા હતા. બીજા દિવસથી મેં જોઈનિંગ કર્યું. જોઈનિંગ કર્યા પછી પહેલાં તો ત્યાં કઈ રીતે રહેવું, એકદમ આપણા માટે તો એકદમ નવો એરિયા કહેવાય, ટ્રાઇબલ એરિયા. એટલે ત્યાં કોઈ દિવસ એ રસ્તે ગયા બી નહીં હતા. રાજપીપળા બી મેં નહોતું જોયું. બરાબર. છેલ્લે અંકલેશ્વર જોયેલું હતું. અંકલેશ્વરથી આગળ કોઈ વસ્તુ જોયેલી નહીં હતી. એટલે પહેલાં તો અમે ત્યાં ગયા, એટલે પહેલાં તો હાજર થયા. ત્યાં આપણું કોઈ નહીં હતું, એવું સમજો. મતલબ આપણા ત્યાં પરિચિત કોઈ ના મળે. ત્યાં ટોટલી ટ્રાઇબલ એરિયા છે. એટલે પહેલો પ્રથમ તો રહેવાનું અમને પહેલાં ક્વાર્ટર નહીં આપે, પહેલાં ઓફિસર હોસ્ટેલ હતી, ત્યાં અમને રહેવા આપે. એટલે ત્યાં અમારે રહેવાનું થયું. પછી અમે ત્યાંથી અમારે જમવાનો પ્રોબ્લેમ હતો. પછી સિંગલ હોય ત્યારે તો સિંગલ હતા, મેરેજ થયા નહીં હતા. એટલે પહેલાં તો જમવાનો પ્રોબ્લેમ. જમવાનું ત્યાં અમારું કેન્ટીન હતું, પણ તમને ખ્યાલ જ હોય, તમે તો અમારાથી વધારે અનુભવી છો કે ત્યાં કેન્ટીનમાં કેવું જમવાનું મળતું હોય. એટલે ત્યાં પછી નહીં ફાવતું હતું. પણ ત્યાં પછી અમે ત્યાંના એક લોકલ એક બેન હતા, એમને રસોઈ તરીકે રાખ્યા. અમે 4-5 મિત્રો ભેગા મળીને જમવાનું બનાવતા હતા ઘરે, અને અમે ત્યાં જમતા હતા. ત્યાં ત્યારે એવું હતું હરેશભાઈ, 7 વાગ્યા પછી ત્યાં કશું મળતું નહીં, જમવાનું કે એવું કશું નહીં મળતું હતું. કેમ કે ત્યાંની લોકાલિટી એવી હતી કે 7 વાગ્યા પછી કોઈ વસ્તુ મળે ના, તમને બજાર આખું બંધ થઈ જાય. અને ત્યાં લોકલ બજાર એક જ છે, કેવડિયા કોલોની. જે તે વખતે ડેમ બન્યું ત્યારે એ બજાર આખું ડેવલપ કર્યું હતું ડેમના અધિકારીઓ માટે, ડેમના વર્કર માટે. 1983માં એ બધા ક્વાર્ટર્સ ને આખી કોલોની બનેલી હતી. એ રોજ અત્યારે બજાર આખું અને એ લોકો ડેવલપ કર્યું હતું. ત્યાં તમને જીવન જરૂરિયાત વસ્તુ જે કંઈ પણ જોઈએ એ ત્યાં તમને મળી જાય. ત્યાં પછી 7 વાગ્યા વખતે પછી કશું મળે નહીં. મારો પહેલો અનુભવ જ હતો, પહેલો દિવસ હતો નોકરીનો એવો. તો 7 વાગે આપણે જનરલી 8 વાગે જમવાનું હોય છે, પણ અમે 8:30 ગયા બજારમાં, તો જમવાનું કશું મળ્યું નહીં. ત્યાં લોકલ એક દુકાન હતી, ત્યાં એક ખુલ્લી હતી લારી જેવું, ત્યાંથી અમે પડીકા લઈને અમે ભેળ બનાવી અને નાસ્તો કર્યો હતો. એ મારો પહેલા દિવસનો અનુભવ હતો. અને ત્યાં સ્ટેચ્યુ બન્યું એની પહેલાં એવી પરિસ્થિતિ હતી હરેશભાઈ, ત્યાં લોકલ કોઈ રોજગારી નહીં હતી. ત્યાંથી બધા આદિવાસી લોકો આપણે સૌરાષ્ટ્રમાં આપણે ભાગ્યો વાવવા કામ પર આવતા. હા, કામ પર આવે. ને એ લોકો ત્યાં 8 મહિના ત્યાં રહે, 6 મહિના ત્યાં આપણે ત્યાં જમીન આપણે ભાગમાં કરે, 30% કે આપણે ત્રીજા ભાગે વાવે છે ત્યાં. એ લોકો બધા ત્યાં જતા હતા. અને ત્યાંની એકદમ રોજગારી એકદમ ઝીરો હતી. ત્યાં કોઈ બીજી કોઈ રોજગારી જ નહીં. ખેતી ત્યાં ડેવલપમેન્ટ નથી. અત્યારે હાલની પરિસ્થિતિ ત્યાં પાણીના અભાવના કારણે ત્યાં છે નર્મદા ડેમ, પણ કેવો છે, નર્મદા ડેમ ઉપરની સાઈડ છે. આ સાઈડ ઉપર આ આખો જે આદિવાસી બેલ્ટ છે ત્યાં બહુ પાણીનો પ્રોબ્લેમ છે. હાલની તકે બી જ્યારે સ્ટેચ્યુ નહીં હતું ત્યારે એ લોકોની રોજગારી પર ડે આપણે 150 થી 200 રૂપિયા આવતા હતા ત્યાં આપણે મજૂરીયા કામ કરવા માટે. અને હાલની પરિસ્થિતિ જોઈએ, સ્ટેચ્યુ બન્યા પછી જે ડેવલપમેન્ટ થયું છે એ લોકોના રોજગારી માટે બી બહુ સારું છે, અને ટુરિસ્ટ ડેવલપમેન્ટ માટે બી બહુ સારું છે. ત્યાં સમજો તમે આજુબાજુના 2000 થી 2500 લોકો ત્યાં એ લોકોને રોજગારી મળી છે સ્ટેચ્યુ બન્યા પછી. અચ્છા, સ્ટેચ્યુનો જે પરિસર આખો કેમ્પસ ગણાય છે ત્યાં આખું બધું, એમાં અલગ અલગ પ્રકારના જે બધા ભાગ કર્યા છે એ અમારું પેલું તિતલી ગાર્ડન છે કે બધું વનસ્પતિ વાળું છે, સફારી વાળું છે, એવું બધું થઈને લગભગ કેટલી વસ્તુ, ઘણી બધી વસ્તુઓ થઈ જતી. એ ટોટલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમે ફરવા આવો, આઈ થિંક બધા આવ્યા જ હશે ફરવા. બરાબર. એમાં ટોટલ 17 એમ્યુનિટીઝ છે, અલગ અલગ 17 એમ્યુનિટીઝ. ત્યાં તમે સ્ટેચ્યુ પર ફરવા આવો તો તમને એક દિવસનો સમય બહુ ઓછો પડે. એક દિવસમાં તમે 2 જ વસ્તુ કરી શકો. એટલે તમારે મિનિમમ 2 દિવસ લઈને આવવા પડે. ત્યાં ટોટલ 17 વસ્તુ છે. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે, પછી કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, આરોગ્ય વન, પછી એકતા વન છે, વિશ્વ વન છે, જંગલ સફારી છે, ડેમ વ્યૂ પોઈન્ટ છે, પછી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, પછી નૌકા વિહાર છે, ક્રૂઝ બોટિંગ છે. અચ્છા,
બધું છે. નર્મદા આરતી છે, જેવી આપણે ગંગા આરતી થાય છે ને એવી સેમ નર્મદા આરતી ડેઈલી થાય છે ત્યાં. આખો નર્મદા ઘાટ ડેવલપ કરેલો છે અને નર્મદા આરતી થાય છે ત્યાં ડેઈલી. નર્મદા આરતી જે ગંગા ના જઈ શકતા હોય એવું આપણે કહેવાય છે, અહીંની આપણે કહેવત છે કે આપણે ગંગામાં સ્નાન ને નર્મદાના દર્શનથી પવિત્ર થાય છે. તો જે લોકો ગંગા ના જઈ શકે એઓને મારી અપીલ છે કે એકવાર નર્મદાજી આવે, નર્મદા દર્શન થઈ જાય તો આરતી પણ થઈ જાય. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે ત્યારે ખાસ નર્મદા આરતીનો સમય ત્યાં જે છે ત્યાં સુધી રોકાય, ત્યાં સુધી રોકાય અને કરીને પછી જ નીકળવું. એ એક લાવો છે. હા, લાવો બિલકુલ. એટલે મારે એ જાણવું છે કે તમે ત્યાં ગયા ત્યાંના સ્થાનિક લોકોની માનસિકતા અને આજની માનસિકતા, લોકો એના જ હશે, પેઢી કદાચ બદલાઈ હશે, ઉંમર વધી હશે એટલું, પણ 2014ના ત્યાંના સ્થાનિક લોકો છે એ અને આજના સ્થાનિક લોકો એની વચ્ચેનો જે માનસિક તફાવત જે છે, વિચારધારાનો અથવા તો વૈચારિક તફાવત શું આવ્યો એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે? 2014માં જ્યારે સ્ટેચ્યુ નહીં હતો ત્યારે ખાલી ડેમ હતો, ખાલી નર્મદા ડેમ. એટલે એ લોકોને રોજગારી માટે બીજું કોઈ સાધન નહીં હતું મજૂરી સિવાય. ક્યાંક બહાર જ જવું પડે. હા, કશે ને કશે બહાર જવું પડે. અને ત્યાં જે ડેમ બન્યું એટલે ત્યાં નાનું મોટું કામ ચાલતું હતું, એમાં એને મજૂરીએ જવાનું. બરાબર. એ સિવાય બીજો કોઈ નહોતો. અને ત્યારે એ લોકો સ્ટેચ્યુ બનવાનું ચાલુ કર્યું મોદી સાહેબે, તે પછી એ લોકો વિરોધ કરતા. હા, એ લોકો એટલે વિરોધ કરતા હતા કે અમારી જમીન લઈ લેશે, કે અમને અહીંથી હટાવી દેશે. અમને એ લોકોને કેવું છે કે એ લોકોને ભરવામાં આવતા હતા. જે ક્યાં લોકોથી આવતા હતા એ મને ખ્યાલ નથી, પણ આ તો જે હું લોકલની જે મને વાતો મળી હોય એ હું આપણી સાથે શેર કરું. બરાબર. એ લોકોને એવું હતું કે અમને અહીંથી હટાવી દેશે, અમને કંઈ બીજે શિફ્ટ કરી દેશે. એટલે કોઈ બી છે એ જગ્યાએ આપણે હોય તો કે આપણું ત્યાં જન્મસ્થળ હોય, આપણી કર્મભૂમિ હોય, ત્યાંથી હટાવે તો આપણે થોડું દુઃખ થાય. એટલે એવું બી હતું, પણ હકીકતમાં એવું કશું થયું નથી. જેટલું ડેવલપ કરવું પડ્યું એટલું જ ત્યાંથી ડેવલપ કરીને એટલી જ જગ્યા લીધેલી છે. અને એ લોકોને બી ત્યાં નજીકમાં જ એ લોકોને કોલોની બનાવી આપેલી છે. એ લોકોને ત્યાં શિફ્ટ કરેલા છે, એમને પાકું મકાન આપેલું છે. એટલે એ લોકોને ત્યાં શિફ્ટ કરે. અને એ ત્યારની માનસિકતા એવી હતી કે અમને આ સ્ટેચ્યુ બનશે તો અમને અહીંથી હટાવશે, કે અમને અહીંથી ભગાવી દેશે. પણ હકીકત અત્યારે એવું થયું છે એ લોકોને મેક્સિમમ સચવાઈ ગયા અને મેક્સિમમ રોજગારી અને આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લીધે મળી છે. મેક્સિમમ રોજગારી. અને જેટલો સ્ટાફ છે એનો 80% સ્ટાફ ત્યાંના લોકલને રાખેલો છે. 80% સ્ટાફ લોકલ છે ત્યાં. અને ત્યાં બીજું એવું છે, ટાટાવાળા છે, બીજી અલગ અલગ સંસ્થાઓ ત્યાં આ લોકોને આપણે મેન પાવર એમ્પાવરમેન્ટ કરવા માટે એની જ્યાં રોજગારી લક્ષી માટે હોટલમાં સ્ટાફનો ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે. એટલે ત્યાં એમાં ટ્રેનિંગ લઈને આજુબાજુ હોટલો છે, જે 3 સ્ટાર 4 સ્ટાર હોટલો છે, જેવી કે જિંજર છે, વિવાન્ટા છે, ફોર્ચ્યુન છે, ફન છે. હમણાં રિસેન્ટલી કન્સ્ટ્રક્શન અત્યારે ચાલુ છે ઓબેરોયનું, એમાં જે ટ્રેન સ્ટાફ જરૂરી હોય છે એ લોકોને ટ્રેનિંગ સેન્ટર બી ચલાવે છે. સ્થાનિક માટે ત્યાં એક આઈટીઆઈ બી છે, ત્યાંથી આઈટીઆઈ કરીને વાયરમેન છે, પછી આપણે પ્લમ્બિંગ છે, એનું એ લોકોને ત્યાંથી કોર્સ કરીને એ લોકો હોટલમાં અત્યારે રોજગારી મેળવે છે. જેમ કે સ્ટેચ્યુમાં અલગ અલગ જે એમ્યુનિટીઝ છે, જંગલ સફારી છે, પછી આપણે ગ્લો ગાર્ડન છે, પછી આપણે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે, એ બધી અલગ અલગ એમ્યુનિટીઝમાં જેમ કે સ્ટાફની જરૂર પડતી હોય એટલે એ લોકોને લોકલ રોજગારી બહુ સારી એવી મળે છે. જે તે વખતે સ્ટેચ્યુ નહીં હતો ત્યારે 150-200 રૂપિયા રોજગારી હતી, હાલ એમને પર ડે 400 થી 500 રૂપિયા મળે છે. બરાબર. એટલે આ બહુ મોટું કામ, આ એક બહુ મોટું કામ છે. અને ખાલી સ્ટેચ્યુ એટલે ખાલી ફરવાનું સ્થળ નથી, ત્યાં આજુબાજુ વિસ્તારનો ડેવલપ બી બહુ સારો થયો છે. કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઘણું બધું બધી રીતના થયું. એટલે માત્ર સરદારનું એક મૂર્તિ ત્યાં મૂકી દીધી એટલું માત્ર કામ નથી આ. એટલું નથી. બરાબર. એના દ્વારા સમાજમાં પ્રશિક્ષણ કરવા માટેનું પણ એક મોટું કામ. તમે કીધું ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક. ચિલ્ડ્રન ન્યુટ્રિશન, બરાબર. તો ચિલ્ડ્રન ન્યુટ્રિશનનું દરેક ઘરે જરૂરિયાત છે. સમજની. બરાબર. બાળકોને જે જરૂર છે એવું ખવડાવતા નથી, બીજું જ કંઈક ખવડાવે છે આપણી સગવડ માટે. એમાં એ જે પાર્ક છે એમાં એ જ સમજાવે છે બાળકને શું ખાવાનું, કયા સમયમાં શું ખાવાનું, ઋતુ પ્રમાણે શું ખાવાનું. આપણી જે પરંપરા છે કે ભાઈ ઋતુચર્યા, આપણા બાપ દાદાઓ 100 વર્ષ જીવતા હતા. એનું કારણ શું? તો એની ઋતુચર્યા નક્કી હતી કે કયા સમયમાં કયા દિવસોમાં શું ખાવું, કેટલું ખાવું. તો એ સમજ કદાચ મને લાગે ન્યુટ્રિશન પાર્કમાં આપતા હશે. તો એક પ્રશિક્ષણ થયું, એ સમાજનું પ્રશિક્ષણ થયું.
તો સરદાર પટેલનો જે વિચારો હતા એ કદાચ વિચારો આ દરેક એમ્યુનિટીઝમાં જોવા મળતા હશે. હા શ્યોર. બરાબર. માનો કે તો જંગલોને બચાવવાના, હા બરાબર, તો ત્યાં અલગ અલગ પ્રકારના ગાર્ડન બનાવેલા છે, આરોગ્ય વન છે, સ્વાસ્થ્યની સુરક્ષા માટે થઈને. સુરક્ષા માટે તો કુલ મળીને આખું જે બધું જે છે એ સરદાર પટેલના વિચારોને પોષક એવું તંત્ર ત્યાં ઊભું થયું છે અને એનો લાભ સ્વાભાવિક લોકોને મળવો જોઈએ. સ્થાનિક લોકોને મળે છે, તમે જેમ કીધું એમ. સ્થાનિક લોકો આ બધું જે ત્યાં કામ નથી કરતા, કામ કરે છે તો રોજ જોતા જ હોય, પણ જે કામ નથી કરતા ને ત્યાં સ્થાનિક છે 10-12-15 કિલોમીટરના વિસ્તારમાં, એ લોકો આ જોવા માટેનું પ્રમાણ કેવું હોય? કુતૂહલવશ પણ કેટલુંક એ લોકો જોવા માટે કેવું છે, એ લોકોને જ્યારે 10મો મહિનો આવે ને, આપણે ઓક્ટોબર મહિનો, 31 ઓક્ટોબર આપણે સરદાર સાહેબની જયંતિ આવે છે, ત્યારે એમનું મોદી સાહેબ દરેક વખતે મોદી સાહેબ ત્યાં જ હોય છે એમની જન્મ જયંતિ. પછી ત્યારથી 1 મંથ માટે છે ને, અથવા 2 દિવસ માટે ત્યાંનું લોકલ અમારો એસઓયુ ઓથોરિટી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી, એ ત્યાં 2 દિવસ માટે ફ્રી ઓફ કોસ્ટ રાખે છે. અચ્છા. એટલે ત્યાંના લોકો જે લોકો નથી ખર્ચી શકતા એ લોકો બી જોવા આવી શકે છે. અચ્છા. હમણાં રિસેન્ટલી આ ગયા વર્ષે આપણે ગુજરાત સરકારે એકતા પ્રકાશ પર્વ રાખેલો, 1 મહિનો ચલાવેલો. 1 મહિનો. હા, 1 મહિનો ચાલ્યો હતો. એમાં આજુબાજુના લોકોને ત્યાંથી એમના ઘરેથી લઈ આવે, પાછી બસ મૂકી જાય, એમને ત્યાં નાસ્તો કરાવે, એ બધું ફ્રી ઓફ કોસ્ટ હતું. એટલે બધાને ત્યાં આજુબાજુના લોકોને બી ત્યાં ફ્રીમાં લાવીને બી બતાવે છે. એટલે કુલ મળીને આટલું મોટું વિશ્વ પ્રસિદ્ધ જે જગ્યા બની, એનો સ્વાભાવિક સ્થાનિક વિસ્તારના મોટા પ્રમાણમાં એનો સ્વીકાર પણ થવો, સ્વીકાર થવો એ એક પ્રયત્ન છે આખો કરીને. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ એ હવે પેપર ઉપર જ છે, પેપર ઉપર છે, ખાલી પેપર ઉપર છે, કોકના 2 લોકોના મનમાં છે, બાકી ધરાતલ ઉપર કે ફિલ્ડમાં ક્યાંય એનો વિરોધ નથી દેખાતો એમ કરીને. એકદમ નહીવત છે, એકદમ નહીવત. એટલે કેટલાક લોકો, મુઠ્ઠીભર લોકો કહેવાય એવા, કે જે એ કોઈને કોઈ કારણથી છોડી નથી શકતા. એ જે એમની જે લીધું છે ઝંડો, છોડી નથી શકતા. બરાબર. ઈચ્છા હશે કદાચ મનમાં એની છોડી દેવાની, પણ ઝંડો છોડી નથી શકતા. પરિસ્થિતિ એની એવી થઈ ગઈ છે, હવે એવા ફિક્સ થઈ ગયા છે. હા, કેટલાક લોકો ફિક્સ થઈ જતા હોય કે એની ઈચ્છા હોય તો ત્યાંથી બહાર ના નીકળી શકે. એવી કદાચ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસના લીધે એ વિરોધ કરનારા લોકોની સ્થિતિ એવી થઈ ગઈ છે, એવું મારું પર્સનલ વ્યક્તિગત તારણ છે. એવું સરસ, પણ બહુ સારું. આવી જગ્યાએ તમને કામ કરવાનો મોકો મળ્યો છે, તમે તમારી જાત માટે શું વિચારો છો? જાત માટે તો હરેશભાઈ એવું છે કે આવી જગ્યાએ મોકો મળ્યો એટલે સમાજનું બી કામ કરી શકીએ છીએ. સમાજનું, ને ત્યાં અમારા કોન્ટેક્ટ્સ બી વધે છે. કોઈ બી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે એટલે ગ્રુપમાં વયા કોઈ બી જગ્યાએથી નંબર લઈને કોન્ટેક્ટ કરીને અમને એની સેવા કરવાનો મોકો મળે છે. બરાબર. એટલે અમે ત્યાંથી એવું વિચારું છું કે ભગવાન મને ત્યાં રહેવાનું પસંદ કરું છું. અને કેવું છે, સિટીમાં ભાગદોડ બહુ હોય છે. બરાબર. એથી ત્યાં બહુ એકદમ શાંતિ મળે છે. એટલે તમને વાતાવરણ એકદમ 2 મહત્વના મોકા તમારા જીવનમાં એના કારણે આવ્યા. એક તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારમાં તમને કામ કરવાનો મોકો મળ્યો, અને એના કારણે ત્યાં જે લોકો આવવાના છે એમની સાથેનો સંપર્ક તમારો થાય છે. સમાજના લોકો, મિત્ર મંડળ બધા કરીને ખૂબ બધા લોકોનો સંપર્ક તમને એના કારણે થાય છે. તો તમને સામાજિક રહેવાનો મોકો વધારે મળે છે. બરાબર. એક વસ્તુ એ છે. બીજું એ પ્રાકૃતિક એરિયા છે આખો. પ્રાકૃતિક વન જંગલ, બરાબર. તો શુદ્ધ હવા, શુદ્ધ ખોરાક. હા, અને ત્યાંના સ્થાનિક લોકો પણ શુદ્ધ જ છે. હા, શુદ્ધ જ છે. તો એના કારણે તમારું શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહે, શુદ્ધ હવા મળે છે, અને શુદ્ધ લોકોની વચ્ચે રહેવાનું થાય છે. એટલે તમારું વૈચારિક જે વાતો છે એ પણ શુદ્ધ રહે છે ત્યાં આગળ. તો તમને કુદરતી ભગવાને 2 મોકા ખૂબ સારા આપ્યા. હા, અને અમે પણ તમને એવા આશીર્વાદ આપીએ અને ભગવાન પાસે અમે પ્રાર્થના એવી કરીશું કે તમે તમારી ત્યાંથી બદલી ના થાય, અથવા તો તમારા મનમાં એવો વિચાર ના આવે કે આપણે છોડીને જઈએ હવે કંઈ. બરાબર. ભવિષ્યમાં તમારા બાળકો ભગવાન તમને ખૂબ સારા સ્વસ્થ રીતે આપે તમને. બરાબર. એ બાળકો પણ ત્યાં સારી રીતે ઉછરે.
હા, અને એ પણ એક આવા ભવ્ય અને ઉદાત્ત વિચારવાળા જે સરદાર એના 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 ત્યાં એના સાનિધ્યમાં તમારા બાળકોનો ઉછેર થાય અને એ પણ એવા ભવ્ય વિચારવાળા થાય એવું પણ આપણે એક અપેક્ષા રાખીએ. ભગવાન પાસે એ પ્રાર્થના કરીશું આપણે. સરસ. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવનારા જે લોકો છે, તમે એનું ઓબ્ઝર્વેશન પણ કરતા હશો, તો એ લોકો આવે એ સમયે એક ઇમેજ લઈને આવ્યા હોય અને જાય ત્યારે એક એની ઇમેજ થોડી મોડિફાઈ થઈ હોય. તો એમાં ક્યાંક કોઈની સાથે વાતોચીતો કરતા હશો, ચર્ચા કરતા હશો, તો આવતા પહેલાંની વાતો અને જતી વખતની વાતોમાં એમાં શું તફાવત હોય છે? હા, જ્યારે કોઈ આપણે ગામડેથી આવતા હોય આપણા લોકો, સૌરાષ્ટ્રમાંથી આવતા હોય કે આજુબાજુના ગામડામાંથી ત્યાં આવે, તો પહેલાં તો એવું કહેવાતું હતું કે સરદાર પટેલનું પૂતળું જોવા જઈએ. પૂતળું જોવા જઈએ આપણી ભાષામાં એવું જ કે સ્ટેચ્યુ બોલતા થોડું ઓલું લાગે, એટલે એવું કે પૂતળું જોવા જઈએ છીએ સરદાર પટેલનું. એ તો પૂતળું હશે નાનું, આપણે જોઈ આવે તો હું એને જોવાનું આમ છે તેમ છે. એટલે કેવું હોય કે સાથે મિત્રો મંડળ આવ્યો એટલે સાથે એમ કે ચાલે આવ્યા છીએ તો આપણે જોતા હોઈએ, એટલે એ પછી જોવા જાય. તમે અંદર એ આવે, અંદર જોયા પછી જે બહાર નીકળે ને પછી એવું કહે છે કે આ તો મારે જોવાનું બાકી રહી ગયું હોય તો મારો એક લાવો જતો રહે. એક એન્જિનિયરિંગ માર્વેલ છે આ. હા, એક હું બી આપના માધ્યમથી જે લોકો જોવે છે આ વિડીયો એ લોકોને કહેવા માંગુ છું કે તમે ચારધામ યાત્રા કરો છો કે બધે ટુરિસ્ટ પ્લેસ ઉપર જાઓ છો તો એકવાર અવશ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેજો. બિલકુલ. એકવાર કઈ રીતે એનું આખું બન્યું છે, અને મેઇન તો એ છે 45 મહિનામાં બનાવી નાખેલું છે. 45 મહિનામાં આખો પ્રોજેક્ટ પૂરો કરેલો છે. બરાબર. એટલે એ એક જેણે એન્જિનિયરિંગ કર્યું હોય એને તો એકવાર જોયા જેવું છે. એટલે જોવું એકવાર મારો એવી પર્સનલ અભિપ્રાય છે કે એકવાર તમે આવો અને જોવો બધા. સરસ. એટલે એ આ રીતના આખો વિચાર એનો પલટાઈ જાય છે. તો એક સાગરની એક અપીલ છે બધાને કે હજુ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા ના હોય તો વહેલા જઈ આવવા. અને ખરેખર સરદારનું જીવન જે છે ને એ ત્યાં ગયા પછી આપણને વધારે સારી રીતે સમજાશે. એ જોયા પછી ત્યાં જે કંઈ પણ બાકી વ્યવસ્થાઓ કરી છે, કેટલીક વાતો મૂકી છે. મૂકી છે. બરાબર. એટલે એમાં પાયામાં ભારતના દરેક ગામમાંથી એક ઓજાર મંગાવેલું. એક ઓજાર એ વખતે નરેન્દ્રભાઈ એક અપીલ કરી હતી કે દરેક ગામમાંથી એક ઓજાર, ખેડૂતનું ઓજાર, ખેતીમાં ઉપયોગી થાય એવું, કંઈ નહીં તો કુંવારી. બરાબર. તો એ ઓજાર દરેક ગામમાંથી આખા દેશમાંથી આવેલું છે અને એનો ઉપયોગ કર્યો છે ત્યાં. એનો ઉપયોગ આપણે બેઝમેન્ટમાં એમને ઓગાળીને આખું પીગાળીને એ બધા ઓજારો પીગાળીને એને આખો એક લઠ્ઠો બનાવવામાં આવ્યો અને એ પછી ત્યાં અંદર એની ઉપર આખું ઉભેલું છે. એટલે એ વખતે કેટલાક લોકો એવું કહેતા હતા કે આજે એ કયો ઘાટ કહેવાય છે કે જે જગ્યા છે સાધુ બેટ ટેકરી કહેવાતી, સાધુ ટેકરી. અને એ જે વસ્તુ છે તો ઘણા લોકો કહેતા હતા કે આ ભૂકંપના એમાં તકલીફ થશે અથવા તો બહુ સેન્સિટિવ આ વિસ્તાર છે એવું પણ કેટલાક લોકો ત્યારે કહેતા હતા. પર્યાવરણવાદીના એના નામે કે વિરોધના નામે કે જે કંઈ પણ કરતા હશે, પણ આવી એક વાતો ચાલતી હતી કે ભાઈ સ્ટેચ્યુનું બહુ ભવિષ્ય સારું નથી એમ કરી. તો મને લાગે છે કે નરેન્દ્રભાઈને કેટલાક જાણકાર લોકોએ આવી સલાહ આપી હશે કે આનો બેઝમાં આવું કંઈક કરીએ તો એની સ્ટ્રેન્થ વધી જશે અથવા તો એનું આયુષ્ય વધી જશે, એવું થશે. અને આજે સંભવિત જે કંઈ પણ વાતો છે એ ત્યાં આગળ નહીં થાય એવી. એટલે પાયો એ પ્રકારનો આખો લોખંડનો જ પાયો બનાવેલો. અને હું વ્યક્તિગત આવું માનું છું કે નરેન્દ્રભાઈને કોઈ સુજાડ્યું હશે આવું સારા લોકોએ આખા દેશમાં, કેમ કે એના તો બહુ લોકો પ્રેમ કરે છે ને, અને એના કામોને વધારે સારી રીતે કરવા માટે ખૂબ બધા લોકો પ્રયત્ન કરે છે. તો એમાં કોઈ આ સુજાડ્યું હશે, હું એવું માનું છું. અને આટલું બધું લાભ અને લોકો નરેન્દ્રભાઈનું એક કામ કેવું છે, કંઈ પણ કામ કરે તો લોકોને જોડવા. તો કેટલા લોકોને જોડ્યા એમને, કે લાખો લોકોને જોડ્યા સ્ટેચ્યુ સાથે. અને એક હથિયાર મંગાવ્યું આખા ગામમાંથી પૂજા કરીને, કાર્યકર્તાઓને મોકલ્યા, પ્રવાસ કરાવડાવ્યો, ભેગું કરીને લાવ્યા. અને એ લોકાર્પણ વખતે એમાંનો એક ગણ, જે મોટો ઘણ આવે ને લોખંડનો પથ્થર તોડવા માટેનો, એ ઘણ ત્યાંની ઓથોરિટીએ નરેન્દ્રભાઈને દિવસે ભેટ આપ્યો. ભેટ આપ્યો.
અને એ જ ગણ અત્યારે જે પહેલું દાન આવેલું હા. ઝારખંડના ખેડૂતે આપેલું હતું. ઝારખંડમાંથી આવેલું એ. ઝારખંડમાંથી એ ત્યાં હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ત્યાં જ મૂકેલું છે. ત્યાં જ મૂકેલું છે. એ નરેન્દ્રભાઈને એટલે બધા જોઈ શકો. અને એ ત્યાં જ મૂકેલું છે. તો લોકોને જોડવાનું, લોકોની લાગણી જોડવાની, અને સરદારનું જે કામ છે, સરદારનું કામ જ જોડવાનું હતું. હા, જોડવાનું. સરદારે આખા દેશને જોડ્યો. તો એને આટલા વર્ષોથી દબાવીને અથવા તો એની વાત કોઈ ઉજાગર ના થાય અને સમાજ એનાથી અજાણ રહે, બરાબર, તો એ બહુ મોટું કામ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા થયું છે. ખૂબ સારી વાત છે. અને એમાં તમને આટલા વર્ષોથી તમને ત્યાં કામ કરવાનો મોકો મળ્યો છે. સરસ. અને એ કામમાં સહભાગી થવા માટે આવી સરસ બાઈક તમારી સાથે જ આવી એનો છે. તો વિચારથી હા. અને હા, શું કહેતા? હું આ બધું જે કામ કરું છું હા. એમાં 80% ફાળો એનો જ રહેશે. નહીં તો તમને ખ્યાલ જ છે કે આજની લેડીઝો એટલે કે તમે કોઈ કામ કરવા જાઓ ને ક્યારેક લેટ થઈ જાય, રાતે મારે ઘણીવાર 11-12 વાગે મોડું થઈ જાય. હા, હા. મોડું થઈ જાય, હા. તો બી ઘરે આવીને બરાબર. કશું ઓબ્જેક્શન નથી. બરાબર, એ બદલ હું એટલે- આપની સામે એને પ્રત્યક્ષ ક્યારેય નથી કીધું, પણ ઇનડાયરેક્ટલી કહી દઉં છું. બિલકુલ, બિલકુલ, બિલકુલ. બહુ સારું, બહુ સારું. એટલે એ તમે ખૂબ તમારા સારા નસીબ છે. તમારા બા બાપુજી કે તમારા વડવાઓ કે એના જે પુણ્યો જે છે ને, એ પુણ્યો તમારા માટે કામ કરે છે, એટલે આવી પત્ની તમને મળી. બરાબર. આપણા સમાજમાં બહુ સમસ્યા બહુ મોટી છે આ પ્રકારની, બરાબર, અને એમાં પણ તમને તમારું જે કામ છે એમાં તમને સપોર્ટ કરે છે. Support કરે. પહેલા મોડું પહેલા મોડું છે. તમારે બંનેને સાથે રહેવાનો સમય કદાચ ઓછો રહેતો હશે. ઘણું બધું હા, ગપ્પા મારવાનો સમય કદાચ ઓછો રહેતો ઓછો હશે રહે, હા. તમારી આ બધી પ્રવૃત્તિના કારણે. 100%. એને પણ સ્વીકારે છે તે. હા, હા, તો સ્વીકારે ખૂબ ખૂબ સારું. અને એના મા બાપને ને એમના વડવાઓના આપણે આભારી બનીએ કે આ દીકરી એ બધા વિચારો લઈને આવેલી છે એમ કરીને. એ કેવું છે, એમનો જન્મ જ સુરત થયેલો છે હરેશભાઈ. એટલે એને આવો ટ્રાઇબલ એરિયા નહીં, ગામડે પણ ઓછું બહુ ઓછું, કેમ કે વર્ષોથી એમના પપ્પા સુરત રહેલા છે. હા, હા. એટલે આવા ઇલાકામાં રહેવું એક ચેલેન્જેબલ હતું. બરાબર, બરાબર, બરાબર. તો બી રહીને અરે સુરત જેવા સિટીમાંથી લોકો આમાં ગોઠવાય એ બહુ મોટું આશ્ચર્ય. હા, ને આપણા સમાજમાં કેવું છે, સગાઈ કરવી હોય તો પહેલા પૂછે રહેવાનું ક્યાં છે. ક્યાં સિટી જોઈએ. હા, એટલે એના માટે બહુ ચેલેન્જેબલ હતી. સિટી જોઈએ. બરાબર. પણ તો બી એને ચેલેન્જ એને સ્વીકારી છે ને મારો સાથ આપે છે. હા, બહુ સરસ, બહુ સરસ. તમારા પિયરમાં બધા સાથે રહેતા હતા એવું થયું હતું કે જોઈન્ટ ફેમિલી. જોઈન્ટ ફેમિલી નથી? બરાબર. અલગ જ. તમારા મમ્મી પપ્પા ને બધા લોકો સુરત રહેતા? હા, બધા સુરત. બરાબર, બરાબર. ભાઈ ભાભીને બે. પપ્પા શું કરે છે તમારા? અત્યારે તો બીમાર છે, અત્યારે તો અને કામ કરતા ત્યારે ત્યારે હીરામાં છે. હીરામાં જ હતા? બરાબર. ભાઈ પણ છે તમારા? હા. ભાઈ શું કામ કરે છે? ભાઈ અત્યારે બહાર છે. બહાર છે, ન્યુઝીલેન્ડ છે. ન્યુઝીલેન્ડ છે. બરાબર, બરાબર. સરસ. તો આ બધું જાણવા છતાંય આ અમારા ભાઈને તમે પકડ્યો, એનું શું કારણ? ફર્સ્ટ એવું છે, એમનો નેચર ખૂબ જ સારો છે. અચ્છા, અને બીજું કે આ બધી સમાજ સેવા સાથે જોડાયેલી છે. અચ્છા, બહુ. હા, બરાબર, બરાબર. અને એકદમ કેરિંગ છે, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એટલા કેરિંગ છે. બરાબર, બરાબર. એટલે તમારા પપ્પાએ શોધ્યું હતું કે બીજા કોઈ શોધીને લાવ્યા નહીં, હતા? પપ્પાએ છે. પપ્પાએ જ શોધ્યું છે. અચ્છા. અને પપ્પાએ પાકું કરીને પછી તમને કીધું? હા, ફર્સ્ટ ટાઈમ તો જ્યારે ઘરે આવ્યા ત્યારે જ પપ્પાએ જોયેલા. હા, હા, હા. આ તો ઇનડાયરેક્ટ બીજાથી આવેલું. બરાબર, બરાબર. સરસ. પછી ઘરે આવે ત્યારે જોયેલું. હા, હા. તો એટલે પસંદ પપ્પાની જ છે, પેલી ભાઈ અને પપ્પા. હા, હા, હા. બરાબર. એમાં તમે આ ભરી દીધી. બરાબર. તમને પણ લાગ્યું કે પપ્પાને ભાઈએ જે જોયું છે બરાબર હશે જ મારા માટે. બરાબર. તો એ વખતની જે વાતો તમે જાણીતી કરીને પછી આવ્યા પછી ખરેખર એવી વાતો હતી એમાં? ના, એ વખતે તો એટલું બધું નહોતું, બસ ખાલી જોવા આવે છે એટલું જ હતું એમ. અચ્છા. બધી વાત તો પછીથી ખબર પડી. પછી જ ખબર પડી જે છે બધું. બાકી પુસ્તક પછી ખુલ્યું. હા, ત્યારે તો એવું જ હતું કે બસ જોબ કરે છે. જોબ કરે છે એમ. હા. આ બધું તો પછી સગાઈ પછી ખબર પડી. બરાબર, બરાબર. પણ આવી રીતના ત્યાં નર્મદા જિલ્લામાં રહેવાનું, આપણા શહેરી વિસ્તારથી દૂર, એ પેલા ખબર હતી ને એ વખતે? હા, એ વખતે બધી ખબર અચ્છા. હતી. તો તમારા મનમાં ત્યારે વિચાર એવો આવ્યો કે ભાઈ આપણે સિટીથી દૂર જઈએ છીએ, સિટી જેવું તો ત્યારે હશે નહીં, તો શું વિચારતા પહેલા હતા? તો મેં ના જ પાડેલી કે હું અચ્છા. ત્યાં નહીં રહી શકું એમ. એમ? હા, 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 હા. એ ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા કે મારે કઈ જગ્યાએ રહેવાનું છે. અચ્છા. બધા હા. ત્યાં શું કે ફેમિલી સાથે. હા, 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 હા. અચ્છા, ત્યારે તમને એવું લાગ્યું કે હું નહીં રહી શકું હા, એમ? નહીં રહી શકું. અચ્છા. તો પછી કેમ થયું? પછી ઇનડાયરેક્ટ થઈ ગયું કે આગળ જોયું જ હશે એમ.
વિચારી અચ્છા, એટલે મમ્મી પપ્પાએ ભાઈ એવું કીધું કે એક વખત આપણે હા લગ્ન તો કરી લો પછી જોયું જશે એમ. હા, કાં એને વટલાવીશું ને કાં આપણે વટલાવીશું એવી જ વાત હોય ને. હા, પછી જોયા જશે એમ. ચલો સગાઈ પછી મને ખબર પડી કે ડોક્ટર પણ છે હા, અને હા. આ બધું સાથે બીજું પણ કામ કરે છે. હા, હા, હા. મને તો એટલી ત્યાં સુધી ખબર નહોતી. બસ ખાલી ફાર્મસીની જ ખબર હતી. બરાબર બરાબર Pharmacist છે બરાબર બરાબર ત્યાર પછી જ બધી ખબર. મને તો એ બી નથી ખબર કે 4 વ્હીલ ચલાવી શકે છે. એમ. હા 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 હા, ખરું 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 ખરું. પણ પછી કઈ અફસોસ જેવું નથી થયું ને કઈ? ના, અફસોસ હા હા, નથી. બિલકુલ બરાબર. આમ જેને કહે કે આપણે બંનેના નસીબ સરખા છે અને હા. બંને આપણે સરખા નસીબથી ભેગા થયા એવું એમનો વિલ પાવર બહુ strong વ્હીલ છે. પાવર સ્ટ્રોંગ છે. બરાબર. બાકી કોઈ દિવ્યાંગ વ્યક્તિ આટલે સુધી ન પહોંચી ના શકે થાય. જાત મહેનતથી. હા હા હા, બધું જે કર્યું ને જાતે જ જાતે કર્યું. જાતે જાતે કરી. બહુ સરસ. ચાલો, બહુ સરસ. કોઈનો તો સપોર્ટ જ નથી હા, કે હા. પૈસામાં કે બીજા હા, કોઈ હા, બરાબર બરાબર. સેટલમેન્ટ થવા હા, માટે હા. બધું જ જાતે જ ના, બહુ સરસ. એ ખુમારી છે ને, એ ખુમારી છે આખી કે ભાઈ હું મારું જાતે કરીને હું જાતે ઊભો થઈશ, બધાને કરીશું અને લોકોને જોડીશું. હા હજી મારાથી ક્યારેક પેલું થઈ જાય તો એ મને એમ જ કે હું છું ને તારા કોઈથી નથી. હા, વાહ, એટલો બહુ સરસ, સ્ટ્રોંગ બહુ એમનો સરસ, willpower બહુ છે. સરસ, બહુ સરસ. મને તો સપોર્ટ કરવામાં એમનો ફૂલ હા હા હા, સરસ સરસ. ફૂલ તો સપોર્ટ કરે છે. તમારું જીવન આવું ને આવું રહે. હા, અમે ભગવાનને પ્રાર્થના કરીશું અને આશીર્વાદ આપીએ તમને. અને ખૂબ લાંબુ તમારું આયુષ્ય પણ લાંબુ થાય, સ્વસ્થ થાય અને સામાજિક કામો પણ તમે ખૂબ સારા સારા કરો. એટલે હું ઘણી વખત ઘણા લોકોને આશીર્વાદ લેવા માટે આવે ને તો મારા તો એમને કહું કે 108 વર્ષના થાવ. હા, પણ એટલું બધું કેમ કે એટલે હું એટલા માટે કહું કે હું પણ ભગવાન પાસે મારું ખૂબ લાંબુ આયુષ્ય માગું હું પણ. અને સ્વસ્થ આયુષ્ય મળે આપણને, સ્વસ્થ દીર્ઘાયુ મળે એવી ભગવાનને કાયમ હું મારા માટે પણ પ્રાર્થના કરું. તો અને જેને હું આશીર્વાદ આપું એને ઓછામાં ઓછા કહું કે તમે 108 વર્ષના થાવ. કેમ? તો કે ઘણા બધા સારા સારા કામો કરવાના છે આપણે. સમાજ માટે, પરિવાર માટે, દેશ માટે, માનવજાત માટે, પ્રકૃતિ માટે કેટલા બધા કામો કરવાના છે. તો એમાં નાનું નાનું આયુષ્ય એ નહીં મજા આવે આપણને. બધા લાંબા આયુષ્યવાળા જ થવા જોઈએ. બધા ખૂબ સારા સારા કામો કરવા જોઈએ. બરાબર? આવો સમાજ એવું એટલે કરીને. એટલા માટે તમે પણ 108 વર્ષના થાવ, સ્વસ્થ જીવો તમે અને ખૂબ સારા લોકોનો તમને સાથ સંગાથ મળે. બરાબર? તમે ખોડલધામની મહિલા સમિતિમાં પણ છો, નર્મદા જિલ્લાના કન્વીનર છો તમે. એનો શું અનુભવ છે તમારો? એનો તો અનુભવ છે કે હજી તો સ્ટાર્ટ જ થયું છે આ અચ્છા, વર્ષથી. હમણાં જ વર્ષથી કર્યું છે. વર્ષથી 1 વર્ષ જેવું થયું છે. બરાબર બરાબર. પણ અમે આગળ કંઈક કરશું એમ બરાબર. ત્યાંની બધા સમાજ માટે હા, આપણા હા. સમાજ માટે આગળ બરાબર વધીશું. બરાબર બરાબર. હમણાં તમે આટલા વખતથી ત્યાં એ વિસ્તારમાં રહો છો અને તમને આપણી મહિલા સમિતિના કન્વીનર તરીકે જવાબદારી મળી છે. તો તમારા મનમાં કોઈ વિચાર આવે છે કે આપણે શું કરીશું, કેવું કરીશું, અથવા તો કોઈ સાથે ચર્ચા કરી તમે કે ભાઈ આવું આવું કરી શકાય એમ છે અહીંયા, અથવા તો તમારા મનમાં કોઈક વિચાર એવો છે કે આપણી બહેનો માટે કંઈક આવું કરીએ, એવું કંઈ સપનું તમારું? એવું છે કે આપણી સમાજની બહેનો હજી ઘરમાં જ વધારે છે. હા હા. તો આગળ બહાર નીકળે, જો કે હવે તો નીકળી ગયા છે પણ તો બી હજી બહાર નીકળે, ગામડામાં હજી નથી એટલું બધું. બરાબર બરાબર બહાર નીકળી અને કંઈક સમાજ સેવાના કાર્ય કરે, કોઈ પોતાના પગ પર ઊભા રહી જાય બરાબર બરાબર. એવી ઈચ્છા એટલે છે. પોતે રોજગારી પણ મેળવે અને સમાજ માટે ઉપયોગી પણ સમાજ થાય. માટે ઉપયોગી પણ બરાબર. થાય. તો એના માટે થઈને હસ્તકલા છે. હા. બરાબર, એ ખૂબ મોટું માધ્યમ છે આપણી બહેનો. હા, હસ્તકલા અને આપણા સમાજમાં બહેનો હસ્તકલામાં પારંગત પણ હોય છે. ભરતકામ, મોતીકામ, બરાબર, ઘણું બધું કરવાનું હોય છે. ઘણા બધા બહેનો હવે તો માટીના, સિરામિકના એવા કામોમાં જાય છે કરીને. બરાબર. તો આપણી બહેનો પગ ભેર થાય, આત્મનિર્ભર થાય આત્મનિર્ભર. અને આત્મનિર્ભરતાની સાથે સાથે પરિવારને તો સાચવે જ સાચવે, સમાજના પણ કેટલાક કામો કરવાના છે એ પણ કરે. તો જેના કારણે આપણા સમાજમાં પર્ટિક્યુલર જે કેટલીક દૂષણો કહીએ તો દૂષણો, ખોટ કહીએ તો ખોટ, અને નકામી કેટલીક વાતો, બિનજરૂરી કેટલીક વાતો જે આપણા સમાજમાં આવી ગઈ છે એ બહેનો જ કાઢી શકશે એને બહાર એમાંથી. તો બહેનોને એવી રીતે તૈયાર કરવાની ખોડલધામ સમિતિનું કદાચ એક મુદ્દો આ પણ છે હા. કે ભાઈ આપણી બહેનોના માધ્યમથી માધ્યમથી. સમાજમાં શુદ્ધતા થાય. બરાબર, સમાજમાં કેટલીક સારી વાતો પ્રસરે. તો એ ખૂબ જરૂરી છે, બહુ જરૂરી છે કામ કરીને. સરસ. તો છેલ્લું એક તમે આપણા ભાઈઓ માટે કંઈક સંદેશો આપો.
કે ભાઈ આપણા સમાજ માટે થઈને શું કરવું, કોમ્યુનિટી માટે થઈને શું કરવું, નવી જનરેશન માટે શું કરવું, એવું કંઈ તમે જે આટલા વખતના તમારા વ્યાવસાયિક અનુભવના આધારે શું કરવું છે? વ્યવસાયિક અનુભવના હિસાબે હું જો કહું તો આપણા સમાજમાં હાલ બહુ મોટું દૂષણ છે કે લગ્ન થયા પછી છૂટાછેડા વધારે થઈ જાય છે. આ મારો જાત અનુભવ કહો તો ભલે, મારો ઓબ્ઝર્વેશન કહો તો ભલે. હા, અને એ એટલે થાય છે બંને માણસ કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતા એકાબીજાને, ત્યારે જ આ વસ્તુ થાય છે. અને આપણી જૂની કહેવત છે, સરદાર વલ્લભભાઈ બી કહેતા હતા, ઘરની વાત ઘરમાં રાખવી. તમે એકાબીજાનો બંનેનો પર્સનલ કોઈ પ્રોબ્લેમ હોય, પર્સનલ વાત હોય, એ બીજાને શેર બહુ ના કરવી. એ જો તમે એકાબીજાને શેર કરતા થઈ ગયા અથવા બહાર તમે પાડો, બહાર બોલતા થઈ ગયા, બહાર બોલતા થઈ ગયા તો તમારે આ પ્રોબ્લેમ વધી શકે છે. એટલે મારો એ સંદેશો છે કે અત્યારની જનરેશન જે છે એ એકાબીજા કોમ્પ્રોમાઇઝ કરીને જો ચલાવે તો એમનું ઘર સુખીથી બરાબર બહુ ચાલે ને સંસાર ચાલે. એ જ મારો સંદેશો છે કે અને તમે સમાજ માટે ઉપયોગી થાવ. અને સમાજને કંઈ ના કરી શકો તો કંઈ નહીં, પણ એકઠા કરવાનું કામ કરજો, કેમ કે સમાજની જે તાકાત છે ને એ બીજી કોઈ તાકાત નથી કરી શકતું. નહીં થાય. એટલે મારો એ સંદેશો છે કે સમાજમાં બહુ સરસ, બહુ સારો સંદેશો. અને મારા મનની વાતો જે હોય છે ને એની જે તમે વાત કરી, આ શું બેન બોલે છે વ્યસન મુક્ત, તમે જ કહો. મારો એક એવો બી એક હું હમણાં અમે ત્યાં અમારો જે પ્રોજેક્ટ છે એક અમારો એક પાઇપલાઇનમાં છે, અમે બંને જણા કરવાના છીએ ત્યાં ટ્રાઇબલ એરિયામાં. વ્યસન અતિ છે, એમ ખૂબ છે. દારૂનું કયો તો એ ભલે, વિમલનું કયો તો બધી જગ્યાએ છે. હવે બધી જગ્યાએ છે. ગામડું કે નાની જગ્યા કે ટ્રાઇબલ કે એવું નથી રહ્યું. આપણા સમાજમાં જ્યાં પણ માણસ વસે છે ત્યાં વ્યસન છે. એટલે વ્યસનથી દૂર રહ્યો ને તો તમારું કુટુંબ બધું સચવાય અને તમારું ઘર પરિવાર સચવાય છે. અત્યારે હું જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધી કેન્સરના પેશન્ટો પ્રમાણ બહુ વધી ગયું છે. એટલે વ્યસનથી દૂર રહ્યો તો વધારે સારું. ને અમે તો આપની સાથે જોડાયેલા છે એટલે પહેલેથી જ ખબર છે અમને કે તમે તો વ્યસનના વિરોધી જ છો. તો કે અમે અહીંયા રહેતા હતા એટલે જ અમે વ્યસનથી દૂર રહ્યા છીએ. એ મારો જાત અનુભવ છે, કેમ કે અહીંયા અંદર અમે કશું તમે અંદર કંઈ પણ વસ્તુ નહોતા ચલાવતા. કોઈ પણ થીકું હોય તમે જોઈ ગયા હોય, પડેકી ખાતા તો બી અહીંયા નીચે ઉતારીને વચ્ચે તમે તડકામાં અંગૂઠા પકડાવતા હતા. એ મારો જાત અનુભવ કરતા બરાબર. એટલે એ આપણામાંથી અમે અહીંયાથી પ્રેરણા લઈને ગયા છીએ. એટલે એવું બધાને મારી વિનંતી છે કે બધા વ્યસન મુક્ત રહે. બહુ સારું, બહુ સારા બે મુદ્દા તમે બહુ મહત્વના કીધા. એક તો સમાજમાં લગ્ન સંબંધો ટકતા નથી. એનું કારણ છે કે એ સંબંધોનું જે ચણતર છે ને એ ખોટાપણા ઉપર થાય છે. નથી એ બતાવીને સગપણ કરવામાં આવે છે, બરાબર, અથવા તો કેટલુંક છુપાવીને સગપણ કરવામાં આવે છે, બરાબર. છોકરામાં કદાચ કેટલીક અવગુણો હશે તો એ અવગુણોની વાત નહીં કરે કોઈ, અને એ કરી દેવામાં આવે છે. અને પછી જે કંઈ પણ ગરબડો થાય છે, દીકરી મૂંઝાય છે, થાય છે, બધું કરીને એવી રીતે દીકરી પક્ષે પણ કેટલીક અવગુણો હશે કે ખોટ હશે કે કામી નહીં, એ દીકરાઓથી છુપાવવામાં આવે છે. પછી દીકરો પીડિત થાય છે. આ બધું તો કુલ મળીને એક સામાજિક આગેવાન તરીકે જ આ બધા લોકોએ વિચાર કરવો પડશે કે ભાઈ આપણા સમાજના દીકરા દીકરીઓના સગપણ એ પવિત્રતા ઉપર થવા જોઈએ, પવિત્ર વિચાર ઉપર થવા જોઈએ, સાચાપણા ઉપર થવા જોઈએ, જ્યાં પાકું છે એની ઉપર થવા જોઈએ. એ જ પહેલેથી ધ્યાન રાખવાની જરૂર છે. આ કરી અને વ્યસન આપણા સમાજમાં દુનિયાભરના વ્યસનો આવી ગયા છે. 100%. દુનિયામાં કોઈ એવું વ્યસન નહીં હોય કે આપણા સમાજમાં નથી. તો એમાંથી કેવી રીતે બહાર આવવાનું? તો પોતે જ બહાર આવવું પડશે. પહેલાં પોતે જ નક્કી કરવું પડશે, પોતાના પરિવારને જ બહાર લાવવો પડશે. બહુ મોટી વાત કરી તમે, અને મને ખૂબ ગમ્યું. ત્યાં તમે જે પ્રવૃત્તિ ચાલુ કરો એમાં મને પણ જોડજો. બરાબર. મારું આપણા એક ટ્રસ્ટ દિવ્ય કરુણા ચેરિટેબલ ટ્રસ્ટ આપણે કરીએ છીએ. મારી પોસ્ટો જે આવે છે ઉત્તિષ્ઠ ભારતના નામ, હું જોઉં છું ફેસબુક. ઉત્તિષ્ઠ ભારત એ ગ્લોબલ લીડર. તો આપણે ભારતને ખરેખર ગ્લોબલ લીડર બનાવવું છે. અને ગ્લોબલ લીડર બનવા તરફ જઈ રહ્યું છે. અત્યારે 2012માં મેં આ નામ આપેલું કે ઉત્તિષ્ઠ ભારત એ ગ્લોબલ લીડર, બરાબર. અને પછી આ બધું ચાલી રહ્યું છે કામકાજ કરીને. એનો પણ એક આનંદ છે મને. તો આ બધા કામોમાં ક્યાંક ને ક્યાંક ચાલતા હોય ત્યાં પણ હું જતો હોઉં છું.
ટ્રસ્ટ તરીકે પણ સહભાગી સાથે રહીને કામકાજ કરવાનું પણ એવું પણ કામ કરતા હોઈએ અમે. તો ત્યારે પાછું મને કહેજો તમે, ત્યાંની પ્રવૃત્તિઓમાં જવાનું મારા પણ કોન્ટેક્ટ છે, એમાં સાથે જોડીશું, આપણે કામ કરીશું. તો છેલ્લી 2 વાતો સાગરની બહુ મોટી વાત છે, દરેકે યાદ રાખવા જેવી છે, અને એના માટે કંઈ ને કંઈ કરવાની જરૂર છે. ખાસ લગ્ન સંબંધી વાત જે છે એ, અને વ્યસન માટેની જે વાત છે એ. બહુ સારું, સરસ. તો તમને બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તમારા પારિવારિક જીવનની, તમારા વ્યવસાયિક જીવનની, અને તમારા સામાજિક જીવન માટે આશીર્વાદ. ભગવાનને પ્રાર્થના કરીશું કે તમે આવા ને આવા રહો કાયમ માટે, અને તમારા જેવા લોકો તમારી સાથે જોડાય. તો ખૂબ સારી વાત થઈ. અને બહુ નાની ઉંમરે, એટલે 11-12માં અહીંયા આવીને રહ્યા, એટલે એના મનમાં જે અહીંની જે વાતો મનમાં સ્થિર થયેલી છે એ પાકી થયેલી છે એના મનમાં. હા, અને એ પ્રમાણે એના વ્યવસાયિક જીવનમાં, સામાજિક જીવનમાં એ પ્રમાણે પોતે રહેવાનો પ્રયત્ન પણ કરે છે. ખૂબ લોકો સાથે એને સદભાવ, પ્રેમ જળવાઈને એ કામ કરે છે ભાઈ. તો આ બધી વાતો એ વાગોળીને, એનું ચિંતન મંથન કરીને, ક્યાંક ચર્ચા વિચારણા કરીને, પોતપોતાની રીતે જ્યાં પણ જેટલું કરી શકીએ એટલું વ્યક્તિગત ચાલુ કરીએ, અને કેટલાક લોકોને જોડીને સાથે રહીને પછી કામ કરવાનું ચાલુ કરીએ, એવી એક અપેક્ષા છે મારી બધા આપણા એસપીએન ભાઈઓ સાથે. તો આ વાત આજે અહીંયા પૂરી કરીએ છીએ. ફરી કોઈ દીકરો જ્યારે ફરી આ પ્રકારની મુલાકાતે આવશે પિયરમાં, ત્યારે ફરી બધાની સામે વાત મૂકીશું. અને ત્યાં સુધી બધા ખુશ રહો, સુખમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો, અને સૌથી મહત્ત્વનું સંગાથે રહો. સારું કરવું છે તો શરૂ કરવાની હિંમત કરો, અને સારા લોકોની સાથે રહો, સારા લોકોને સાથે રાખો. આ જે સંદેશાઓ મારા જે કાયમ આપું છું આપીને આજ પૂરતો વિરામ, અને ત્યાં સુધી બધાને રામ રામ.